હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ. સ્વાગત છે તમારું અશ્વિના ઠાકોરના વ્લોગમાં. તો જો અંધારું થવા આવ્યું છે, મતલબ હોજ પડી છે, 6:30 વાગવા આવ્યા છીએ. અને અત્યારે વ્લોગ બનાવવાનું કારણ એ છે કે આજે અમે એક મસ્ત અને કોઈ સારું કામ કર્યું છે, તો એટલા માટે મેં વિચાર્યું કે અત્યારે રાતે જ વ્લોગ બનાવીએ. તો હું અત્યારે હાલ આવી છું, ગાર્ડનમાં આવી છું. સૌથી પહેલાં તમને હું મારું ગાર્ડન બતાવી દઉં. આ જુઓ, આ ગાર્ડનની ભાઈ સાફ સફાઈનું કામકાજ લીધું છે. જુઓ તો અમે આટલું તો સાફ કરી દીધું છે, બીજું હવે સવારે કરવાનું છે. જો આ બધું ચોખ્ખું કરી દેવાનું છે ભાઈ. અને હોય અમારો ઢોર બહાર કાઢી દીધો છું, કારણ કે વાયરાનો હોય કણ બેહો ને તો એવાને સારું લાગે. ખબર નહીં મારા અવાજનું શું થઈ ગયું છે ભાઈ, તો મારો અવાજ જતો રહ્યો છે. તો અવાજ થોડો જતો રહ્યો છે. અને હાલ મારા હાલે કોક આવાસ, કારણ કે ગરમી એટલી પડે છે, એટલી ગરમી પડે ને સખત વગરની, તો એટલા માટે બાલાય આવાસ અને આપણો વેહય આવો છે. જુઓ તો બસ ચલો હવે હું જઉં છું ઘેર, અને હું તમને બતાવું કે ઘેર અમે હું આયોજન કર્યું છે. તો જે આયોજન કર્યું છે આના માટે કર્યું છે ને એ તમને પહેલાં હું કહી દઉં. તો મારો મોટો ભાઈ કલ્પેશ બીમાર હતો, તો એ રહ્યો મતલબ મારો જે મોટો ભાભી છે, મતલબ મારા મોટા ભાઈનો વાઈફ આરતી ભાભીએ અમારા જે ગામમાં અમારું થોડું છે માતાજીનું, એ કણી હોય નિવેદ માન્યો હતો, મતલબ આખું નિવેદ માન્યું હતું. કલ્પેશને ઘેર લાવ્યા એટલા માટે અમે આજે નિવેદ કરીએ છીએ. તો ચલો તમને બતાવું કે અમે નિવેદમાં હું કરીએ છીએ. ખાસી બધી વસ્તુ ઓલરેડી બની જશે, પણ મેં ઉતારી નહીં, પણ તમને હું ડાયરેક્ટ બતાવું કે અમે નિવેદમાં હું કર્યું છે. વૈકણ બાજરી ચોખ્ખી થાય છે. આ હના માટે વડો બનાવ. અચ્છા, તો ભાઈ આ બાજરી ચોખ્ખી થાય છે વડો બનાવવા માટે. અને વૈકણ ઘઉં ચોખ્ખા થાય છે, એ હના માટે હ બાકડા બનાવવા માટે. હા, ઘૂઘરી, ઘઉંની ઘૂઘરી ભાઈ ટૂંકમાં. હજી ખાસું બધું છે, હું તમને બતાવું. હોજના ટાઈમે કારણ કે ખાસું બધું આજે બનાવવાનું હતું, તો જેના લીધે રસોડાની હાલત કોક આવી છે, પણ હવે રસોડાની હાલતને ઇગ્નોર કરશું. તો એકણ નિવેદ કરવા માટે સૌથી પહેલાં કે 3 નાળિયેર લઈ લીધો છે, અને અહીંયા 3 થાળી બનાવી લીધી છે. જુઓ અરે આ બધી ઘીની થાળી છે, કારણ કે થોડું મમ્મીને એ મોન્યું છે ને, તો બધું ભેગું એક જ જગ્યાએ નિવેદ કરી દેવાનું છે. તો આ થાળીઓ આપણી તૈયાર છે. અને એમાં જસુદાબેન બિચારો ઉનાળામાં બિચારો પાણી ભર કરીશું બોટલોમાં. હાય. અને આ શું ભાઈ, આ ચોખા છે, નિવેદના ચોખા થઈ રહ્યા. ફુવાળિયું કહેવાય. ફુવાળી ઘઉંની ગોળવાળી ગળી પૂરી ટાઈપ. હા, હુવાળિયું કહેવાય ભાઈ આને. આ બાજુ તો જોરો શોરોથી ભાભીઓ કામકાજ ચાલુ છે અમારા. બાકડા, આ ઘઉંના બાકરા બની ગયા છે. ઓય બનશે ચાકતી ના બાજરીની વડીઓ એ તળવાનું ચાલુ થઈ જશે. કમ્પ્લીટ ને? ચલો બાકરા બની જશે, અને થોડી વારમાં એકણ વડીઓ બની જશે. એકણ આ કામકાજ ચાલુ છે હજી તો. આજે મહારાજનું ને માતાજીનું શિહર વળીયું ને બધું. અને આ અવલમાન થળાનું તેલની થાળી, એક ઘીની થાળી, પછી બાકડા અને લેડા ભાઈ આમાં કાવું હવે જશે ગમમાં જશે મમ ખાવા. તમારા કાવું પેલા છે ને લુગ્ગો પહેલે છે નવો, હે ને? ફટોફટ બે લુગ્ગો પહેલી હવા ખા ફળ હેડા હેડા. હા હેડા ખાવાનું છે. આ લેતા બેટા જાડું કરશે. શ્રીફળ એક જ લાવ્યો છો?
તો હું પૈસા મેં એક જ શીખવા હતો લઈ આપીશ ને આજે પાછો કરી કરી ઓમ તારા લાભવાનું લેતા આવે છે તારે જાજે કાઢો લાભવું પડે છે જાજે કટકી આલી છે બે કટકી વાળો પછી બીજું બધું ચોજવાળો લઈ દો એક પછી કાઢી તમારે બેસી જઈશ તમારું દુઃખ હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો બપોરના નહીં હોજના સોરી હા હોજના 5 વાગ્યા છે અને અમે બધા જઈએ છીએ લાખોરી માતાજીના મંદિરે હેઠતો. અને મારો અવાજ જતો રહ્યો છે, ખબર નહીં છે ભાઈ, રાતનો જ અવાજ જતો રહ્યો છે. તો પણ બ્લોગ તો બનાવશું થોડું થોડું. હા જો માસી છે, હું, જશોદા, જીનલ અને જાનકી અને ભૂરી, અમે આટલા જણા છીએ ને હેઠતો જઈએ છીએ. ગોપી, હા અને ભાઈ ગોપી, આયરા જશોદા, આયરા ગોપી અને પેલા બે આગળ આગળ એક જેવા ડ્રેસ પહેરીને હેડ્યો આવે છે. ઓયથી છો શોર્ટકટ નહીં એવું છે. આજ તો ચાય નહીં પીધો માસી, આજ તો ચાય નહીં પીધો માસી. હું બોલાયા તા ને તમે ઉઠે જ છો ને? હા, અને પછી તાને હું કર્યું રવા દીધું એમને. હા અમે જઈએ છીએ. તો કેટલા વાગ્યા કે કેટલા વાગ્યા બબુ? 5 વાગ્યા. 4 વાગ્યા તો હું વાહન 5 વાગ્યા આવે ને તો બહુ હા ભાઈ, હવે થોડું જ છે, અમે લાખોરી માતાજીના મંદિરે પહોંચવા આવ્યા છીએ. થાક લાગ્યો મને તો. હા ગટર વોટર પાર્ક હે તો તાને ગટર વોટર પાર્ક જ કે તારે ક્યાં કે જશા અમે વોટર પાર્કમાં જઈએ કે હેડો મસ્ત લાખોરીમાં વોટર પાર્ક બધું ગોળી કાઢ્યું. હા બધું ગોળી કાઢ્યું. તો પણ રવિવાર નતો, બીજો વાર હતો. ના ઓ એક દેખો ના તકલી વગડી ને ના કઈ છે આ જ અગ્રી કરવાનો. એ હળી લીધી. બોલ બોલ કરો નહીં પૂરી ઓગળી લુખી લેવાની છે. બોલ કંકુન છોટું પર જાણો થે એ બસ ઓગજી મેં ક્યાં જગ પગે લાગ્યા. ગાડીઓ લઈને આવે ને સોય આખા પટમાં આટલું એક ઝાડ છે, બીજું ઝાડ હે નહીં. આ છે ઝાડ છે. તમે બનેલી છો તમને ખબર ના? હા ખા માસી પેપડો. એવું જ છે પેપડું. હા શું કે પેપડો નહીં, વલ્લો વડલો છે, વડલો. વડલાની સોય. હા વડલાની સોય. બાકી તો છે ઝાડ જ નહીં. જુઓ સન આખું ખુલ્લું મેદાન. પેલા ખાવ વધુ આવે ને નમી દે પણ બોજી પાછી કોકને જો
આ બધા એ લાઈન કરી દી ને ઝાડોની તો મસ્ત થઈ જાય. પાળી પાળી સોંપ્યા હોય ને હારી જાળો તો દર્શન વર્શન કરીને હવે ઘેર જઈએ છીએ ભાઈ. હેઠતા હેઠતા આ બાજુ તળાવ બળાવ ગોઠવાનું ચાલુ હોય. ઊંડું કરશી તળાવ, પોણી ભરશી ને એવું બધું કરશી. કોઈ પણ ખાસા બધા સુધારા કરશી, તમે જોજો. મારો અવાજ તો સાફ જતો રહેશે. એટલે આ બ્લોગમાં તો એવો ખરાબ અવાજ આવ્યો હશે, એના માટે મને માફ કરજો. પણ ચાલો. હાય ઠંડુ. પાકી ઓલી બદામો આ ડબલી ફોડો છો. ભાઈ આ અમાર પાણી પુરવઠાની જગ્યા છે. જો આ બધું પાણી પુરવઠાનું હોય. કામ કરો પાકી હ કોઈ ના નીકળી. बंगलो बंगलो बुरी बड़ा बड़ा बंगला अयर रसोड़ू વધારાનો સામાન પડી રહ્યો. હા માસી વધારાનું મને પડી રહ્યું. પેલો બેડરૂમ તો હવે બંગલો અમાર ઘરોની માં હા ઘરોની માં રક્ષાબંધન નો ફૂલ હાલવા આવી રહી. ચોકડી આ બાજુ બધું ખાલી મેં પોણી પણ હાંકાઈને બધું પડ્યું સોન ને સાર. તો જો ગામમાંથી ખાસી બધી થોડી વસ્તુ લઈ લીધી છે. ને બીજું એમ કહેતી એરિયા અમારા ઘોરણી માનું ઘર હતું. બંગલો હતો બંગલો. એ કોણ છે ભોખરામાં ઘર કરી હતી હોય બધાથી અલગ પણ સારું ઘર બનાવી છે. અને આ બધો હવે લોચપોચ થઈ જશે હેડી હેડીને. એમાં ખાસ હું તો ખાસ બહુ થાક લાગ્યો મને. હવે થોડી આમાં ઘેર પહોંચી જશું પછી ખાઈ પીને હોઈ રહીશું. માસીની વાટ જોઈને બેઠા છીએ. ઘાઘરા વાળી માસી આવે છે.